નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહેશ્વરી સમાજની મહિલાઓ તથા રજની વુમન્સ હોસ્પિટલ દ્વારા 8 માર્ચના રોજ મહિલા દિવસ ખૂબ ઉત્સાહપૂર્વક અને ગર્વથી ઉજવવામાં આવ્યો। તલોદ રજની વુમન્સ હોસ્પિટલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને હોટલ નીલકંઠ બેન્ક્વેટ હોટલમાં સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ ઉદ્દેશ્ય સમાજની મહિલાઓની સિદ્ધિઓ અને શક્તિ અને યોગદાન સન્માન કરવાનો હતો। મહિલાઓને સશક્તિકરણ માટે અને તમામ ક્ષેત્રોમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। ઘણી મહિલાઓને સિદ્ધિઓ તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી હતી। હજારો ફૂલ જોઈએ એક માળા બનાવવામાં, હજારો દીપક જોઈએ એક આરતી સજાવવામાં, જ્યારે એક મહિલા ઘરને સ્વર્ગ બનાવી શકે છે, સ્ત્રી વિના ઘર પણ અધૂરું છે। તલોદ મહેશ્વરી સમાજની તરફથી ડોક્ટર વૈશાલી ચાંડક, વિદ્યા ચાંડક, શારદા મહેશ્વરી તેમજ બ્રહ્માકુમારી શાખાના ચંપા દીદી, તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા, તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાવીબેન સોની, મહિયલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ભાનુમતીબેન ઝાલા, હરસોલ તેમજ વનાપુર મહિલા સરપંચ, હિંમતનગર પાલિકાના કારોબારી અધ્યક્ષ જીનેલ પટેલ, ડોક્ટર પૂજા વિહારિયા, મેડિકલ ઓફિસર મોહનપુર, પ્રોફેસર ચારુબેન તલોદ કોલેજ, રિંકલબેન હિંસુ મોતીસરી તેમજ વિશિષ્ટ સન્માન દિવ્યાંગ શીતલ દરજી સ્પોર્ટ્સ એકેડમી, 108 ઇમરજન્સી સેવા શીતલબેન, ઝલક પટેલ ઓર્ગેનિક ફાર્મ, અમૃતાબેન પશુપાલન। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ડોક્ટર કુશ આંગણવાડી બહેનો તેમજ દરેક સ્ત્રીઓનું પોતાની આગવી શૈલીથી અભિવાદન કર્યું હતું। મોન્ટુ પ્રજાપતિ સારું એન્કરિંગ તેમજ સમગ્ર પ્રોગ્રામનું સંકલન વસંતભાઈ ત્રિવેદીએ સુંદર રીતે કર્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। મારું નામ શીતલબેન રજનીલાલ દરજી છે। હું તલોદની રહેવાસી છું અને એક 2011માં ટ્રેન હાદસામાં મેં બંને પગ મારા ગુમાવ્યા છે અને ત્યાર પછી મેં હું પેરા ટેબલ ટેનિસ પ્લેયર બની અને મેં રમવાનું ચાલુ કર્યું। છેલ્લા 7 વર્ષથી હું ટેબલ ટેનિસ રમી રહી છું, તો હું પેરા ઇન્ટરનેશનલ ખેલાડી છું અને અત્યાર સુધી મેં 24 મેડલ હાંસલ કરેલા છે। તો હું બધાને નારીને એક જ સંદેશ આપવા માગું છું કે લાઈફમાં આપણે કંઈ પણ સંઘર્ષ આવે તો પણ ક્યારેય હાર માનવી ના જોઈએ અને નારીને સંઘર્ષ સાથે લડતા શીખવું જોઈએ અને એક અબલા નારી નહીં પણ સબલા નારી બનીને અને આગળ સંઘર્ષને સામનો કરવો પડે અને હિંમત હાર્યા વગર હિંમત શક્તિથી રાખીને તમારે આગળ વધવું જ પડશે। નારી શક્તિ જિંદાબાદ।